નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અભય સર આપણી યુટ્યુબ ચેનલ બાપુનું ગણિતની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 13.1 ના દાખલા જોવાના છે. ચલો સ્ટાર્ટ કરીએ. આપણે સ્વાધ્યાય 13.1 નો પહેલો દાખલો, જેની અંદર આપણે રકમ આપેલી છે કે વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણના જાગૃતિ કાર્યક્રમ ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. તેમાં તેમના 20 ઘરોમાં 20 ઘરોની અંદર વનસ્પતિ છોડની સંખ્યા વિશે નીચેના માહિતી એકઠી કરી હતી. ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક શોધો. એટલે આપણે છે આ દાખલાની અંદર મધ્યક શોધવાનો છે. એટલે કે ભાઈ આપણે સ્વાધ્યાય 13.1 ની આખાની અંદર છે મધ્યકના દાખલા આપ્યા છે, મધ્યક જ ગોતવાના છે. ચલો, જેની અંદર આપણને છે છોડની સંખ્યા આપેલી છે વર્ગ સ્વરૂપની અંદર, અને બીજું ઘરોની સંખ્યા આપેલી છે, જેને આપણે શું કહીએ છીએ? આવૃત્તિ કહીએ છીએ. બરાબર, દર્શાવી દઉં કે ભાઈ આ શું છે? fi છે. હવે આપણે શીખી ગયા કે ભાઈ આગળના વિડીયોની અંદર જોયું કે ભાઈ જ્યારે આપણને વર્ગ આપેલા હોય છે ત્યારે આપણે શું લેતા હતા? મધ્ય કિંમત. મધ્ય કિંમતને શું કહેવાય? xi. મધ્ય કિંમત મળે કઈ રીતે? તો કે અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2, અથવા તો વચ્ચેની કિંમત લેતા. આની વચ્ચેની કિંમત કઈ આવશે? 1 આવશે. બરાબર. ચાલો, આની વચ્ચેની કિંમત કઈ આવશે? બોલો તો. 3. 4 ને 2 6, 6 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 3 આવશે. અથવા આપણે જે એક શીખાતા શું, જો બધાનો ગેપ સરખો, બધાનો ગેપ કેટલો દેખાય છે? 2 2 નો ગેપ દેખાય છે. આ બધાની અંદર શું કરશું આપણે? +2. 1 માં 2 નાખો એટલે 3, 3 માં 2 નાખો એટલે 5, 5 માં 2 નાખો એટલે 7, 7 માં 2 નાખો એટલે 9, 9 માં 2 નાખો એટલે 11, 11 માં 2 નાખો એટલે 13. આ થઈ ગઈ આપણી મધ્ય કિંમત. હવે જે આપણે છે કયા સૂત્રથી દાખલો ગણવાનો છે એ નક્કી કરવાનું છે. જો સૌથી સરળ અને ઝડપથી ગણતરી થાય, આંકડા નાના મળે, એટલા માટે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરવાનો છે. બરાબર છે. એટલે કે સૂત્ર નંબર 3, જેની અંદર તમે જો તો કે આપણે જે સૂત્ર લખીએ, સૂત્રમાં શું હતું? x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા a. હવે આપણે જોવો તો fi અને ui ની કોલમ જોઈએ, એના માટે પહેલા શું જોશે? ui જોશે. બરાબર ને? ચલો, ui કઈ રીતે મળે છે? તો કે આપણે xi માંથી કોઈ પણ એકને શું ધારવાનો છે? a ધારવાનો છે. બરાબર, xi માંથી જ એને આપણે ધારશું. યાદ રાખજો, ભૂલાઈ ન જાય. હવે દાખલામાં જવાબ આવશે નહીં. ચલો, ui તો જેની સામે આપણે જે a ધાર્યો જેની સામે કેટલી કિંમત મૂકી દેવાની? 0. એની ઉપર -1, એની ઉપર -2, નીચેની બાજુ 1 2 3 અને 4. બરાબર. હવે fi ui જોઈએ છે, તો કે fi નો અને ui નો બેનો શું કરશું આપણે? ગુણાકાર. ચલો, 1 ગુણ્યા -2 એટલે જવાબ કેટલો આવશે? -2. 2 ગુણ્યા -1 એટલે -2. 1 ગુણ્યા 0 એટલે 0. 5 ગુણ્યા 1 એટલે 5. 6 ગુણ્યા 2 એટલે 12. 2 ગુણ્યા 3 એટલે 6. 3 ગુણ્યા 4 એટલે 12. આ થઈ ગયું આપણો fi ui ની કોલમ તૈયાર. આપણે કીધું હતું કે ભાઈ જ્યારે 0 દેખાય, 0 ની ઉપર બધી વેલ્યુ કેવી હશે? -1. એ બધાનો આપણે શું કરવાનું? સરવાળો કરવાનો રહેશે. ચલો, આ બધાનો સરવાળો કરો એટલે કેટલો આવશે? -4. અને જે 0 નીચે હોય એ બધી પ્લસ વાળી વેલ્યુ હશે, એ બધાને આપણે શું કરવાનું રહેશે? સરવાળો. તો જો તો કેટલો થશે? 12 ને 12 24, 24 ને 6 30, 30 ને 5 35. આ પ્લસ મળશે, આ તમને માઈનસ મળશે, એટલે હંમેશા બેની શું થાય? બાદબાકી. એટલે 35 માંથી 4 જાય, કેટલા વધે? 31. એટલે આપણને ટોટલ મળી ગયો સિગ્મા fi બરાબર કેટલા થઈ ગયા? 31. બીજું આપણે શું જોઈએ? સિગ્મા fi. તો સિગ્મા fi કેટલા થશે? કરો સરવાળો. 1 ને 2 3, 3 ને 1 4, 4 ને 5 9, 9 ને 6 15, 15 ને 2 17, 17 ને 3 20. આ ટોટલ ન કરો તો જો ઉપર મેં ટીક કરી દીધું હતું. કુલ કેટલા ઘરોની વાત છે? 20. તો સિગ્મા fi એટલે કેટલો થઈ જાય? સિગ્મા fi કેટલો થઈ જાય? 20. ચલો, આની અંદર આપણને શું મળ્યું? તો કે a બરાબર કેટલા છે? 5. સિગ્મા fi કેટલા છે? 20. સિગ્મા fi ui કેટલા છે? 31. બરાબર. ચલો, અને હા, હજી એક h બાકી રહી ગયો. h બરાબર કેટલાનો ગેપ છે? 2 નો. આ બધી વેલ્યુ તમે કેવા મૂકશો?
સૂત્રની અંદર મૂકવાની છે. ચાલો મૂકીએ સૂત્રની અંદર કિંમત. a બરાબર કેટલા છે 5 પ્લસ સિગ્મા fi ui કેટલા છે 31 છે. સિગ્મા fi કેટલા છે 20 છે ગુણ્યા h કેટલા દેખાય છે 2. ચાલો આ 5 પ્લસ 31 એમ નામ રહેવા દો. છેદ ઉડશે કેટલા આવશે જોવો તો કેટલા આવશે અહીંયા 10. અહીં છેદમાં કેટલા આવશે 10. તો 10 ભાગ્યા 31 કરો એટલે શું થાય? તો આપણે નાના ધોરણની અંદર શીખી ગયા હોય કે પોઈન્ટ પછી એક સંખ્યા આવી જોઈએ. આનો જવાબ થઈ જાય 3.1 બરાબર 5 ને 3 8 અને પોઈન્ટ પછી 1 એટલે આપણો x બાર કેટલો થઈ ગયો 8.1. તો એનો મતલબ એવો આપણો મધ્ય જે છોડની સંખ્યાનો મધ્ય કેટલો થઈ જશે 8.1. સમજાણો પેલો દાખલો. ખાસ મિત્રો આ ચેપ્ટર તૈયાર સારી રીતે કરવાનું છે. દાખલા બધા શીખવાના છે. નો ખબર પડે તો વિડીયોને ફરીથી રિપીટ કરો, ફરીથી દાખલો જોવો અને સ્ટોપ કરી પોઝ કરીને છે આખો દાખલો છે લખી નાખો. ચલો જોઈએ મિત્રો આપણે દાખલા નંબર 2. દાખલા નંબર 2 ની રકમ શું આપી છે કે એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતનના નીચે આપેલા આવૃત્તિ વિતરણ નો વિચાર કરો. પછી આપણને છે આ કોષ્ટક આપેલું છે અને નીચે લખેલું છે કે ભાઈ યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારખાનાના કારીગરોનો દૈનિક વેતનનો મધ્યક શોધવાનો છે. કુલ કારીગરની સંખ્યા કેટલી આપી છે 50. એટલે જો તમે આ બધાનો સરવાળો કરો એટલે સિગ્મા fi તમને કેટલો મળી જશે 50. જોવો તો 4 ને 2 6 6 ને 6 12 12 ને 8 20 નો 0 વધ્યા છે 2 3 4 ને 5 થઈ ગયો 50. ઉપર રકમ આપેલું છે કુલ 50 કારીગરોની સંખ્યા છે. હવે આ આપણને ખબર છે કે ભાઈ આ કેવું છે તો કે વર્ગ આપેલા છે. તો હવે ત્રીજી કોલમ શેની બનાવવાની મધ્ય કિંમતની. ચલો આનો મધ્ય કિંમત કેટલી થશે કરો બેનો સરવાળો 500 ને 500 1000 1000 ની અંદર તમે 20 નાખો એટલે 1020 1020 ના અડધા કરો 500 ને 10. એના કરતા બેટર છે શું તો કે આ બંને વચ્ચેની સંખ્યા કઈ આવે તો કે 500 ને 10. કઈ આવશે 500 ને 10. ચાલો પછી કેટલાનો ગેપ દેખાય તમને 20 નો ગેપ દેખાય તો આમાં 20 પ્લસ કરતા જાઓ 530 550 570 590. આ થઈ ગઈ x ની કોલમ. હવે આપણે જે વચ્ચે કિંમત થતી હોય એને આપણે શું કરવાનું છે હવે a ધારવાનું અને a ધારી લ્યો તો a બરાબર કેટલા થઈ ગયા આપણે 550. હવે ui ની કોલમ બનાવવા માટે શું કરવાનું હતું તો કે જે a ધાર્યો છે એની જ સામે આપણે શું લખી નાખવાનું છે 0. એની ઉપરની કિંમતને -1 એની ઉપરની કિંમતને -2. 0 ની નીચેની કિંમત 1 અને 2. આ કઈ રીતે આવે છે આપણે વિડિયો જે આ ચેપ્ટર નો જે બીજો વિડિયો બનાવેલો છે એની અંદર સમજાવેલું છે આ કઈ રીતે આવે છે. ચલો FI નો એટલે કે ભાઈ બીજી કોલમ અને પહેલી આને આપણે FI કહીએ છીએ. UI એટલે ચોથી કોલમ બેનો સરવાળો 12 ગુણ્યા 2 કેટલા આવશે 24 અને -14 ગુણ્યા 1 એટલે -14 8 ગુણ્યા 0 એટલે 0 6 ગુણ્યા 1 એટલે 6 10 ગુણ્યા 2 એટલે 20. હવે આપણને ખબર છે આપણે શું કરો તો કે 0 ની ઉપરનો સરવાળો કરો 0 ની નીચેનો સરવાળો કરો. કરો આ બેનો સરવાળો કેટલો થાય છે 4 ને 4 8 2 ને 1 3 અને માઈનસ ના માઈનસ. આ બેનો સરવાળો કરો તો કેટલો થશે 26. આ માઈનસ છે આ કેવા છે પ્લસ. બે ની શું થશે બાદબાકી. સરસ. ચલો 8 માંથી 6 જાય તો 2 3 માંથી 2 જાય તો 1. મોટા આંકડો કોણ છે 38 છે તો એને માઈનસ આવશે બરાબર. ચલો હવે આના ઉપર આપણે સૂત્ર શું હતું બોલો તો x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા a. આ બધી વેલ્યુ આમાંથી મેળવો તો a બરાબર કેટલા થશે 550 સિગ્મા fi 50 સિગ્મા fi ui બરાબર -12 અને h
કેટલાનો ગેપ છે ભાઈ કે 20 નો છે તો કે h બરાબર 20 થઈ ગયા બધી જ વેલ્યુ ને તમે સૂત્રની અંદર મૂકો ચાલો x બાર બરાબર a કેટલા છે ભાઈ 550 સિગ્મા fi કેટલા છે -12 સિગ્મા fi કેટલા છે ભાઈ 50 છે અને h કેટલા આપેલા છે 20 ચલો કેન્સલ શું થશે 0 0 ચલો આ 550 પ્લસ માઈનસ માઈનસ 12 ગુણ્યા 2 છેદમાં 5 ચલો આ 550 માઈનસ 12 દુ 24 ના છેદમાં 5 ચલો આ બેનો ભાગાકાર કરીએ આપણે લસા લેવાનો નહીં જો લસા લેશો તો પાછા શું કરવું પડશે લસા લઈને આ બેનો ગુણાકાર કરવાનો પછી એની બાદબાકી કરવાની પછી પાછા 5 વડે તો ભાગવાના એની કરતા શું કરવાનું પહેલા 24 ને 5 વડે ભાગી દેવાના સંખ્યા થઈ જશે નાની ચલો આ 24 ભાગ્યા 5 5 ચોક 20 4 વધે 0.05 8 40 550 માઈનસ 4.8 આપણે ડાયરેક્ટ બાદબાકી કરતા શીખવાડી છે કઈ રીતે તો કે 550 માંથી 4 કાઢ નાખો કેટલા વધે 400 ને 446 વધે વધે ને 550 માંથી 4 છે તો 446 આપણે કીધું હજી એમાંથી એક બાદ કરી દેવો એટલે કેટલો આવશે 445 પછી પોઈન્ટ કરી દેવાનું પછી આપણને ખબર છે પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો 10 માંથી બાદ કરો કેટલા આવશે 2 તો તમારો x બાર કેટલો થઈ ગયો 445.2 તો ડાયરેક્ટ કરતા ન આવડે તો બાદબાકી કરી આપું તમને 550 માઈનસ 4 પોઈન્ટ પછી કઈ 0 10 કો લેવા અહીંયા 4 9 10 10 માં થાય 2 4 9 માંથી 4 જાય તો 5 4 ના 4 અને 5 ના 5 જો તો સોરી અહીંયા 5 આવશે 545.2 અહીંયા પોઈન્ટ છે તો પોઈન્ટ મૂકી દો સમજાણી આ વસ્તુ ખબર પડી ઓકે હવે જોઈએ આપણે દાખલા નંબર 3 હવે જોઈશું દાખલા નંબર 3 મિત્રો દાખલા નંબર 3 છે ને એ ખૂબ જ મહત્વનો દાખલો છે આઈએમપી દાખલો કહી શકાય કારણ કે બોર્ડના પેપરની અંદર ઘણી બધી વખત આ દાખલો પૂછાયેલો છે અથવા ખોટી આવૃત્તિના દાખલા વારંવાર પૂછાય છે પ્રથમ પરીક્ષાની અંદર પણ આ દાખલો છે પૂછાઈ શકે એવો છે તો શાંતિથી ધ્યાન દઈને આ દાખલો શીખવાનો છે બરાબર આપણે એકદમ સરળ રીતે અને ધીમેથી સારી રીતે છે દાખલો શીખવાડવાનો છે ચાલો સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 3 નીચે આવૃત્તિ વિતરણ વસ્તીના બાપનું દૈનિક હિસાબ હતું દર્શાવેલું છે હિસાબ બધાનો મધ્યક અને જો આપણે બે દાખલાની અંદર મધ્યક ગોતતા આની અંદર મધ્યક પહેલેથી આપી દીધો છે મધ્યક છે 18 છે તો ખૂટતી આવૃત્તિ f શોધવાની છે એટલે કે આ ખૂટતી આવૃત્તિનો દાખલો છે બરાબર ચલો એની અંદર પણ જેમ આપણે મધ્યકના દાખલાની અંદર જેમ ત્રીજી કોલમ છે એ xi ની બનાવતા એમ આની અંદર પણ આપણે છે એ ત્રીજી કોલમ xi મધ્ય કિંમતની જ બનાવવાની રહેશે ચલો આની વચ્ચેની કિંમત કઈ આવે તો કે 11 12 અને 13 તો વચ્ચે કોણ આવશે 12 આની વચ્ચે કોણ આવે 14 જો તો કેટલાનો ગેપ દેખાય છે બે નો બબે ઉમેરતા જાઓ કેટલા આવશે અહીંયા હવે 16 પછી કેટલા આવશે 18 પછી 20 પછી 22 પછી 24 બરાબર ચલો નેક્સ્ટ કોલમ કઈ આવશે તો કે ui ની હવે ui ની અંદર જો આપણે આગળ જે a ધારતા એમાં વચ્ચેની કિંમત પણ જ્યારે ખોટી આવૃત્તિનો દાખલો હોય ત્યારે તમારે જે f હોય ને એની સામે જે xi ની કિંમત હોય એને ધારવાના તમારે બરાબર છે દાખલો જે એકદમ સરળ થઈ જશે ચલો એની સામે 0 -1 -2 -3 -4 1 અને 2 બરાબર છે તો કે હવે આપણને ui મળી ગયા હવે કઈ કોલમ મેળવવાની આપણે fi અને ui ચલો fi અને ui ચલો fi ui ની કોલમ નંબર 2 અને 4 નો કરો ગુણાકાર 7 ચોક -28 6 તેરી -18 9 દુ
-18 13 ગુણ્યા 1 -13 f ગુણ્યા 0 0 5 ગુણ્યા 1 5 4 ગુણ્યા 2 8. ચલો અહીંયા આપણને શું મળશે સિગ્મા fi ui. હજી આનો સરવાળો કરવાનો ને સિગ્મા fi. ચાલો સરવાળો કરો તો બધાનો કેટલો થશે? કારણ કે આપણે તો ટોટલ નથી આપ્યો ક્યાંય. બરાબર. ચલો 6 ને 7 13 13 માં 9 નાખો કેટલા થશે? 13 માં 9 નાખો તો 22 22 ને 3 25 25 ને 10 35 35 ને 5 40 40 ને 4 44. ચલો 44 અને હજી વધારાની એક આવૃત્તિ f એને શું કરી દેવાનું પ્લસ. એટલે સિગ્મા fi આપણને કેટલો મળશે? 44 પ્લસ f. હવે એ જ રીતે આનો આપણે ટોટલ કરશું 0 ની ઉપરનો બધાનો સરવાળો 8 8 8 8 તેરી 24 25 26 27 27 7 વધી આવશે 2 2 4 5 6 7 માઈનસ 77. આનો સરવાળો કરો 8 ને 5 13 આ માઈનસ આ પ્લસ. જો એક વખત છે મેથડ ડેવલપ કરી નાખશો એટલે ઓટોમેટિક યાદ આવશે 0 ની ઉપર બધાનો સરવાળો 0 નીચેનો બધાનો સરવાળો અને ફરજિયાત બે ની શું લેવાનું થાય? બાદબાકી. કરો બાદબાકી. 7 માંથી 3 જાય તો 4 7 માંથી 1 જાય તો 6 અહીંયા આવશે -64. સો અહીં સુધી કમ્પ્લીટ. ખૂટતી આવૃત્તિ હોય તો શું કરવાનું? એ કોને ધરવાનો જે ખૂટતી આવૃત્તિ છે એને જે ધારી લેવાનું. સમજાણું? ચાલો હવે આપણે શું કરશું તો કે જો સિગ્મા fi આપણી પાસે છે એ 20 છે સિગ્મા fi એ -64 છે h કેટલા છે તો કે 2. બરાબર. ચલો હવે હું જે રીતે દાખલો ગણું છું તમારે પણ એ રીતે દાખલો ગણાય કારણ કે એ છે સરળ રીતે તમને છે એ સાદું રૂપ છે આપી શકે. ચલો x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા a. સૂત્ર એ મેથડ એની ખાલી થોડો ફેરફાર છે. ચલો મધ્યક કેટલો આપ્યો તમને 18. આ આપણો x બાર થઈ ગયો. કેટલા આપ્યા છે 18 બરાબર a કેટલા છે 20 પ્લસ સિગ્મા fi ui કેટલા છે -64 સિગ્મા fi કેટલા છે 44 પ્લસ f 44 પ્લસ f ગુણ્યા h કેટલા આપ્યા છે તો કે 2. આ લઈ લ્યો 2. ચલો અહીં સુધી ખબર પડી તમને બધાને? જે રીતે પેલા બે દાખલા ગણ્યા એ જ રીતે આપણે બધી વસ્તુ મૂકી દીધી એમ. હવે પેલા શું કામ કરવાનું તો કે અહીંયા તમને a આપ્યો છે એ પ્લસ છે આ બાજુ લઈ જાવ શું થઈ જશે માઈનસ થઈ જશે. બાકી બધું એમનામ રહેવા દો -64 છેદમાં 44 પ્લસ f ગુણ્યા 2. ચલો 18 માંથી 20 જાય કેટલા વધે -2. આ ગુણાકારમાં છે બરાબરની આ બાજુ ક્યાં આવશે છેદમાં આવી જાય. અહીંયા શું વધે -64 ના છેદમાં 44 પ્લસ f બરાબર 2 ભાગ્યા 2 એટલે કેટલા આવશે 1. અહીંયા કેટલા વધ્યા -1 બરાબર -64 ના છેદમાં 44 પ્લસ f. બંને બાજુથી માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ થઈ જાય. આ 44 પ્લસ f અહીંયા આવે 44 પ્લસ f ગુણ્યા 1 એટલે કેટલા થઈ જશે 44 પ્લસ f બરાબર 64. 44 પ્લસ છે આ બાજુ છે કેવા થઈ જશે માઈનસ 64 માઈનસ 44 f બરાબર 20. ચાલો ખૂટતી આવૃત્તિ જે આપણને પૂછી છે મળી ગઈ છે ને. છેલ્લો દાખલો બાળકો આ દાખલો આપણા માટે મહત્વનો છે એટલે આ દાખલો તમે છે 2-3 વખત છે એ જાતે ગણવાનો પ્રયત્ન કરજો. બરાબર.